તો આ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। પંચમહાલમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ પર ગાબડા પડ્યા છે। પંચમહાલમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ગાબડા પડ્યા તો શહેરના વાટાવછોડા ગામ પાસે રસ્તા પર મસમોટું ગાબડું પડ્યું છે અને આ સાથે જ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પાનમ હાઈ લેવલ કેનાલ પાસે 5 થી 7 ફૂટનું ઊંડું ગાબડું પડ્યું છે ત્યારે રસ્તો બંધ થતાં 50 થી વધુ મકાનના રહીશોને પણ હાલાકી પડી રહી છે। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी इकबाल हमारे साथ लाइव जोड़े गया है। इकबाल, पंचमहालમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ગાબડું પડ્યું છે, તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો, શું વધુ અપડેટ? પંચમહાલ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે વર્ષોભર વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જ્યારે કેટલીક જગ્યાએ ગામ તરફ જતો રસ્તો છે મુખ્ય હાઈવે કેનાલથી મોવાડી ફળિયા તરફ જતો રસ્તો તદ્દન તૂટી ગયો છે જેને 7 થી 8 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે રસ્તો જેને વિસ્તારિત મુશ્કેલી પડી છે જેને हमारे शहरा तालुकाથી શહેરાથી અમારે વાટાવછોડાના મોવાડી ફળિયા તરફ જવાના રસ્તા ઉપર સતત રાજ્યમાં 4-5 દિવસથી સતત વધારે વરસાદ પડવાના કારણે અમારા કેનાલ ઉપર મોટું ગાબડું પડી ગયું છે 2-3 જગ્યાએ। જેના માટે ફળિયાની અંદર ગામ લોકોને આવવા જવામાં 2-3 દિવસથી સદંતર આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે અને બિલકુલ આવવા જવા 2 દિવસથી બંધ છે અને 2 દિવસથી 3 દિવસથી રસ્તો બિલકુલ ધોવાણ થયેલો છે 2-3 જગ્યાએ। તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આજે પાનમ મુખ્ય હાઈ લેવલ કેનાલ છે વાટાવછોડાના મોવાડી ફળિયા તરફથી જાય છે ત્યાં વખતે આ તાત્કાલિક ધોરણે ખાડું ગાબડું પડી ગયું છે તે પૂરણ કરાવી અને તાત્કાલિક ધોરણે આપણે રિપેરિંગ કામ કરાવી જેથી ગામ લોકોને અવર જવરમાં તકલીફ ના પડે। અને જે કેનાલ છે વાટાવછોડાના મોવાડી ફળિયા તરફ જવા પડે અમારા ઘર પણ એકદમ 50-100 મીટરની નજીકમાં છે અને આ કેનાલ છે તો કોઈ પ્રોટેક્શન દિવાલ પણ નથી બનાવેલી અને કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી અને એના કારણે વારંવાર વરસાદ પડે છે। તો જી ઇકબાલ, સમગ્ર માહિતી બદલ આપનો